નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। સુરતથી સમાચાર સામે આવ્યા છે કે લાલગેટ વિસ્તારમાં એક હસતો રમતો પરિવાર કાળનો કોળિયો બની ગયો છે। ઘરમાંથી પતિ, પત્ની અને પુત્રના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ઘટનાની ગંભીરતા જોતા લાલગેટ પોલીસે તાત્કાલિક કાફલો તૈનાત કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સુરતના લાલગેટ વિસ્તારમાંથી એક અત્યંત કરુણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે। પતિ, પત્ની અને માસૂમ પુત્રના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે। પ્રાથમિક તબીબી તપાસ અને ઘટના સ્થળની સ્થિતિ જોતા મોતનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી। શરૂઆતમાં અલગ-અલગ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ મૃતકોના શરીરમાંથી કોઈ સ્પષ્ટ પુરાવા મળ્યા નથી, જે આ કેસને વધુ ગૂઢ બનાવે છે। નસીબજોગ બચી ગઈ માસૂમ ફરીન આ ઘટનામાં કુદરતનો કરિશ્મા પણ જોવા મળ્યો છે। પરિવારની પુત્રી ફરીન તે રાત્રે તેના દાદીના ઘરે સૂવા ગઈ હોવાથી તેનો આબાદ બચાવ થયો છે। જોકે માતા-પિતા અને ભાઈને ગુમાવનાર આ બાળકીના માથે હવે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। પોલીસ તપાસ અને રિપોર્ટની રાહ હવે જોવાઈ રહી છે। આવા જ વધુ સમાચાર જોવા માટે અત્યારે જ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।